નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકામાં વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓને લઈને સાધારણ સભા યોજાઈ હતી. બેઠકમાં શાસક પક્ષના સભ્યોની બહુમતીથી કુલ 7 ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા. સભામાં શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા, મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે નવા ફોગિંગ મશીનની ખરીદી તેમજ નાગરિકોની સુવિધા માટે સિટી બસના નવા રૂટ શરૂ કરવા જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વોર્ડ નંબર 2 માં ડીપી રોડના નિર્માણ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. અપક્ષ કોર્પોરેટર સાગર માળીએ વિસ્તારના વિકાસ માટે નગરપાલિકાને દાન સ્વરૂપે આર્થિક સહયોગ આપવાની તૈયારી દર્શાવી રોડનું કામ હાથ ધરવાની રજૂઆત કરી હતી. નગરપાલિકા પ્રમુખે રજૂઆતને આવકારી જનહિતને પ્રાથમિકતા આપી જરૂરી આયોજન સાથે વિકાસ કાર્યો વહેલી તકે હાથ ધરવાની ખાતરી આપી હતી. આજે નગરપાલિકાનું બોર્ડ હતું, આપણે કયા મુદ્દાઓની રજૂઆત કરી અને કયા મુદ્દાઓને વખાણ્યા છે? અમારા વોર્ડ નંબર 2ની અંદર વર્ષોથી વરસાદી પાણીનો બહુ ગંભીર પ્રશ્ન છે. દર ચોમાસાની અંદર કોલેજ કમ્પાઉન્ડનો ઘણો ખરો વિસ્તાર ડૂબમાં જતો રહે છે, જેના લીધે લોકોને લાખનું નુકસાન થાય છે. તો વિકાસ નકશાની અંદર ડીપી રોડ મંજૂર થયેલો છે કોલેજ કમ્પાઉન્ડથી માવજત જતા રોડ ઉપર. તો અમે તે રજૂઆત કરી છે કે આ ડીપી રોડ એકવાર થઈ જાય તો કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારનો વરસાદી પાણીનો નિકાલ, ભૂગર્ભના પાણીનો નિકાલ તેમજ જે ટાંકી વર્ષોથી બંધ પડેલી છે કૈલાસ વાટિકાની, તેની પણ લાઈન ત્યાંથી જ નંખાઈ જાય તો વોર્ડ નંબર 2 અને 3 બંનેને ઘણો બધો લાભ થાય એમ છે લોકોને. તો અમારી એ રજૂઆત હતી અને એની અંદર એક્વાયર કરવામાં જે કંઈ પણ ખર્ચ થશે તો તેની અંદર હું પણ સહભાગી થઈશ અને નગરપાલિકામાં ડોનેટ કરીશ. અને નગરપાલિકા આ વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી સારી કરી છે, જે વખાણવા લાયક હતી. તો એના માટે અમે અભિનંદન પાઠવ્યા છે. પાલનપુર નગરપાલિકાની આજની સામાન્ય સભામાં એપ્રિલથી જૂન મહિનાના 2026ની ત્રિમાસિક આંકડા વંચાણે લેવામાં આવ્યા છે. તેમજ ચોમાસાને ધ્યાનમાં રાખીને મચ્છરોનો વધારે ઉપદ્રવ વધી ન જાય એ માટે નિવારણ માટે ફોગિંગ મશીનની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલનપુર નગરપાલિકાના સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત સ્વચ્છ અને સુંદર યોજના અંતર્ગત કામગીરીની મંજૂરીની બહાલી આપવામાં આવી છે. એ સાથે સાથે પ્રી મોન્સૂનની કામગીરીમાં સભ્યોએ કામગીરી સારી બિરદાવી છે. પછી જે ટાંકાની વાત હતી એ ટાંકું જલ્દીથી કામગીરી શરૂ થઈ જશે.